જય શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પર અમારી ચેનલ ધાર્મિક વ્રત કથામાં, જેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છે કે ચૈત્ર માસ પૂર્ણિમા ક્યારે છે અને આ દિવસે શું કરવું અને શું ટાળવું, પૂર્ણિમાનું મહત્ત્વ શું છે અને ચૈત્ર પૂર્ણિમાનો ખાસ કેમ માનવામાં આવે છે। કારણ કે જેના આજે હનુમાનજીનો જન્મ ઉત્સવ એટલે હનુમાન જન્મ જયંતિ માનવામાં આવે છે। કારણ કે ચૈત્ર માસની પૂર્ણિમા વર્ષે સૌથી વિશિષ્ટ પૂર્ણિમા માનવામાં આવે છે। આ દિવસે સ્નાન, દાન અને જપ કરવાનો ખાસ મહિમા છે। એટલે કેટલીક સરળ ઉપાયો વિશે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપયા કરીને સબસ્ક્રાઈબર કરો, જેથી આવનાર નવા વિડીયો માહિતી આપના સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। અતુલિન બલધામ હેમશૈલ્યમ દનુજન નકાસમ અગ્ન્યમ ગંધન્યમ શુક્લમ ગુણ્યધમ વારણ્યમ ધીશ રઘુપતિ પ્રિયમ ભક્ત વારિકર્યમ નમિતમ। બોલો પવન પુત્ર રામ ભક્તની જય, હનુમાન મહારાજની જય। પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી અને નારાયણના સમર્પિત હોય છે। પૂર્ણિમાના દેવતા ભગવાન ચંદ્રલેશન મહાદેવ છે, જેના આપણે આજના દિવસે કુલદેવી પણ પૂજા કરવામાં આવે છે। આજના દિવસે ભક્તો મંદિરે દર્શન કરવા જાય છે। પણ ચૈત્ર પૂર્ણિમા એટલે માટે ખાસ છે કે ભગવાન પવનપુત્ર રામ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મ થયો, એટલા માટે ચૈત્ર પૂર્ણિમા દિવસે હનુમાનની જયંતિ ઉજવવામાં આવે છે। પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા, સત્યનારાયણ ભગવાનજીની કથા અને વ્રત કરવાનું જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ મળે છે। આ દિવસે ચંદ્રદેવ સંપૂર્ણ કાળજાઓમાંથી ખીલેલા હોય છે, તેના એટલે કે 16 કળાથી ભરેલા હોય છે, જેનું માનવામાં આવે છે કે દિવસે ચંદ્રદેવ અમૃત વર્ષા કરે છે। પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પણ અત્ય પ્રિય છે। આ દિવસે ચંદ્રદેવની ઉપવાસ કરવામાં આવે છે, જેથી અર્થ સમર્પણ થવા માટે આવે છે, જેને આ ચંદ્રમનનો જપ પણ થાય છે। ચંદ્રમન શ્વેત મહાદેવ પણની પૂજાના દિવસે કરવામાં આવે છે, જેથી ચંદ્રમાંથી દોષ મુક્ત મળે છે। ચંદ્રમાનના કારણે એટલે કે ચંદ્રદેવ માનવાની શાંતિ જવાબદારી છે। જો આપણા પાસે ધન, વૈભવ બધું હોય છે પણ મનમાં શાંતિ ન હોય તો આ ધન કોઈ સાર નથી। જીવનમાં જો તમને શાંત અને વ્યવસ્થિત સુખ હોય છે ત્યારે તેનો ધન સાચો ઉપયોગ થાય છે। એટલા માટે ભક્તોને પૂર્ણિમાના વ્રત રાખે છે, જેથી આરોગ્ય સાથે સાથે મનની શાંતિ પણ મળે છે। મહિનામાં એક જ વખત આવતી પૂર્ણિમા પર ચંદ્રદેવની પૂજા કરી ભક્તો પોતાના મનોકામના પૂરી કરે છે। જે આપણે સૂર્યનારાયણને આદ્ય સમર્પણ કરીએ છીએ, જેથી આજના દિવસે ચંદ્રદેવ પણ આદ્ય સમર્પણ કરવામાં આવે છે। તેમને ઉપવાસ પર કરવામાં આવે છે। ચંદ્રદેવનું રક્ષણ ઉતારવામાં આવે છે। ચાલો સૌપ્રથમ જાણી લઈએ ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે શરૂ થાય છે, જેના ચંદ્રો ક્યારે છે। હિન્દુ પંચાંગ અનુસાર પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે 12 એપ્રિલથી 2025ના શનિવારના રોજ વહેલી સવારે અંદાજિત 3:30 વાગે પૂરી થાય છે। 13 એપ્રિલ 2025ના સવારે લગભગ 6 વાગે આ પ્રમાણે પૂર્ણિમાનું વ્રત શનિવારના 12 વાગે એપ્રિલમાં રાખવામાં આવ્યું હશે।
આજના દિવસે શ્રી હનુમાનનો જન્મ ઉત્સવ એટલે કે હનુમાનની જયંતિ પણ માનવામાં આવે છે. ચંદ્રોય સાંજના લગભગ 6 વાગે થાય છે, પણ ગામ અને શહેરમાં અનુસાર સમય થોડો ફેરફાર હોઈ શકે છે, એટલે તમામ વિસ્તાર મુજબ ચંદ્રોદય સમય તપાસી લેવો. આ દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું, દાન કરવું, જપ કરવો અને પિતૃ અર્પણ કરવો વિશિષ્ટ માહિતી છે. જો તીર્થમાં જવાનું શક્ય ન હોય તો ઘરે જ 1 ચમચી ગંગાજળ સદાય પાણીમાં ઉમેરી સ્નાન કરી શકાય, અથવા ગૌમૂત્ર કે માત્ર ભગવતી તીર્થોનું સ્મરણ કરી ભક્તિભાવથી સ્નાન કરવું જોઈએ. પછી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરી પૂજન કરવું. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવામાં અથવા કહેવામાં ધર્મ અને અર્થ કામ એ મોક્ષ પ્રાપ્તિ થાય છે. પૂજન માટે પટલું રાખી જેમાં લાલ પીળું વસ્ત્ર પાથરવું. જે ભગવાનની ભક્તિ મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવું. કુંભ સ્થાપન કરવું અને ઘરે હોમલી કથા કરવી. જો પણ કરી શકાય તેવી બ્રાહ્મણ કરાવેલી હોય છે. જો પણ યોગ્ય છે, કેળાનો મંડ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ભોગ પણ જેમાં શીરો, ખીર વગેરે પણ અર્પણ કરી શકાય છે. મા લક્ષ્મીનું સ્મરણ કરી ભક્તિપૂર્વક ભોજન બનાવવું, જેના અર્પણ કરવો અને તુલસી દળમાં ભગવાન શ્રી હરિનું પૂજન કરવામાં આવે છે. આજનો દિવસ એટલે કે ચૈત્ર પૂર્ણિમાનું પુણ્યદાનની તિથિ છે, જેના દિવસે હનુમાનજીના વિશે પૂજા અને ઉપવાસ પણ થાય છે. હનુમાન જયંતિ વિશે જો શક્ય હોય તો પૂજા હનુમાનજીનું મંદિરમાં જઈ અને પૂજા કરવાનું ઉત્તમ મનાય છે. જેના દિવસે ભક્તોને હનુમાનજીના ચોલા ચડાવે છે, જેને લાલ વસ્ત્રો, સિંદૂર, તેલ, ધૂપ, દીપ અને વિવિધ સમાવેશ થાય છે. નૈવેદ્યમાં લાપસી, ગોળ, સુકેલા ચણા, દાળિયા, ગુંદરી, ગાંઠિયા વગેરે ધરાવે છે. હનુમાનજીની પૂજામાં તુલસી દળનો પણ ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, કારણ કે ભગવાન હનુમાનજી શંકરના અવતાર છે. તેના શંકર સુવન તરીકે ઓળખાય છે. ભગવાન હનુમાનનો પ્રસન્ન કરવા માટે ભક્તોને હનુમાન ચાલીસા પાઠ કરે છે, સુંદરકાંડ વાંચે છે, હનુમાનનો મંત્ર જપ કરે છે અને શ્રી રામ નામ સ્મરણ હનુમાનની કૃપાથી પ્રાપ્ત છે. સ્ત્રીઓ પણ ભગવાનને હનુમાનજીની ભક્તિપૂર્વક પૂજા કરી શકે છે. તેઓ ભગવાનને ચરણોમાં લાલ ફૂલ ચડાવે છે અથવા ઘરેથી ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે. કલિયુગમાં હનુમાનજીની જાગૃત અને ચિરજીવની દેવતા છે, જેના આજે પણ ભક્તોને મનથી પ્રાર્થના કરેલી સંભળાય છે. ભૂત, પ્રેત, બાદ, મંત્ર, તંત્ર, જાદુ ટોળા, ઊંઘ ના આવતી હોય, મન બેચેન હોય, શાંતિક માનસિક કષ્ટ, ઘરમાં ઝઘડા, નકારાત્મક ઉર્જા હોય તો હનુમાનજીની પૂજા શાંત અને બધા રાહત મળે છે. હનુમાનજીની સામે એક દીવો પ્રગટાવીને અગરબત્તી, ધૂપ કરવી અને હનુમાનજીની ચાલીસા પાઠ કરવો ખૂબ જ લાભદાયક છે. હનુમાનજી માત્ર સ્મરણ પણ આનંદ અને શત્રુ જેમાં ક્રોધ, મોહ, માયા, અહંકાર તથા બાહન વિધિઓ મુક્ત આપે છે. આજના દિવસે ભગવાન મહાદેવની પણ પૂજા કરવામાં ઉત્તમ મનાય છે, કારણ કે તેના ચંદ્ર સ્વયંની શક્તિ પતિ ચંદ્ર દેવતાનો ઈષ્ટદેવ છે. જો ચંદ્રદેવની કૃપા કરી ઈચ્છતા હોય તો મહાદેવની આરાધના કરવા
જોઈએ. સવારના 11 વાગ્યા સુધી મહાદેવની પૂજા કરી અને શ્રેષ્ઠ શિવલિંગ પર જળ, કાચું દૂધ, દહીં, તેલ અને અન્ય કળો ચડાવવા જોઈએ. લાભ મળે છે. અડદના દાળની પૂજા કરવાથી શનિદોષમાંથી મુક્ત મળે છે. ધૂપ અભિષેક કરવાથી શાંતિ મળે છે અને દહીં અભિષેક કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. અગરબત્તી ભગવાનને મહાદેવ બિલ્લીપત્ર અર્પિત કરવો વિશિષ્ટ મનાય છે. સામાન્ય રીતે એક બિલ્લીપત્ર પણ અર્પણ કરી શકાય છે, પરંતુ ઘણા ભક્તો 108 બિલ્લીપત્ર પણ ચડાવે છે. બિલ્લીપત્ર ચડાવવાથી ત્રિદોષ, આર્થિક, માનસિક પીડા, વ્યાધિક, શરીરના રોગ અને ઉપાર્જિત બહાર તકલીફમાંથી મુક્ત મળે છે. આ દિવસે ભગવાન મહાદેવની ખીર, વિવિધ મીઠાઈઓ, અર્પિત પ્રકારના ભોગ અર્પિત કરી શકાય છે. મહાદેવના વસ્ત્રો અર્પણ પણ કરે છે. છતાં મહાદેવની પાર્વતીના 16 શૃંગાર વસ્તુઓ પણ ભેટ કરવામાં આવે છે. શિવની પૂજા શિવલિંગમાંથી દ્વારા કરી શકાય છે. શિવજીની કૃપા કરી મેળવી અને નદીશ્વર પર પૂજા કરવી જોઈએ. નદીમાં લીલું ઘાસ, ઘરનું બનાવેલું ભોજન ખવડાવવું જોઈએ. પૂર્ણિમાના દિવસે ગૌ માતાની પૂજા કરવી જોઈએ. ગાયને અને વાછરડાની પૂજા કરવી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. ગૌ માતાના તમામ દેવતાઓની પણ વાસ માનવામાં આવે છે. નદીમાં ભગવાન શિવના સેવા સાથીઓ ભૂમિકાઓ ભજવે છે. આ દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા અને સેવા કરવી જરૂરી છે. સવારે 4 થી 7 વાગ્યા સુધી પીપળાના પૂજા કરવાથી મહાદેવ બ્રહ્માંડ દેવ પ્રસન્ન થાય છે. 7 થી 10 દરમિયાન ભગવાન વિષ્ણુને 10 થી 1 વાગ્યા સુધી પિતૃઓને વાસ હોય છે, જેના 1 થી 30 થી 4 વાગ્યા સુધી વાસુદેવની સાંજ 7 દરમિયાન ભગવાન શિવ પીપળાને વસે છે. એટલે ભક્તોને ઈષ્ટદેવ પ્રસન્ન કરવો જોઈએ. સમય મુજબ પીપળાની પૂજા કરી શકાય છે. વડલાનું વૃક્ષ પણ તેમાં મહિમા પાલો છે. એનું રક્ષણ અને એનું પૂજન પવિત્ર માનવામાં આવે છે. આવા દિવસે તેમને રાત્રે ઓક્સિજન આપે છે. એના વાતાવરણ શુદ્ધ રાખે છે. આના દિવસે પૂનમ ભરવું પણ વિશિષ્ટ મનોં ધારણ છે. ધાર્મિક સ્થળો પણ સકારાત્મક ઉર્જા અનુભવ છે. જ્યારે આપણે પવિત્ર ભૂમિ પર પગ મૂકીએ છીએ ત્યારે તેમના મન અને શાંત, સમૃદ્ધ અનુભવે છે. સૂર્ય અને ચંદ્ર 2 ગ્રહો પણ પૃથ્વી પર ધાર્મિક ઉર્જા પાથરે છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવો, ગાયત્રી મંત્ર જપ કરવો અને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સૂર્યનારાયણ ભગવાનને આપણે પ્રકાશ આપ્યો છે, જેમાં સૂર્યોદય થવાની અંધકાર દૂર થાય છે. તેને જ્ઞાન પ્રકાશ પણ ફેલાય છે. હવે હનુમાનજીના 12 નામના બોલી લઈએ, જે કહેવામાં આવે છે વ્યાજ દૂર કરે અને સુખ આપે. હનુમાનજી અંજલિ સૂત, વાયુ સૂત, મહાબલ, રામેશ, ફગુલ્યનાશ, પિંગાસ, અમિત વિક્રમ, ઉદાકરણ, સીતાક્ષોક, વિનાયક, લક્ષ્મી પ્રાણાયદાત, દશરથ પ્રદાય. બોલો હનુમાન પુત્ર હનુમાનજીની જય. મિત્રો, મને સાંભળવા માટે આપ સૌનું દિલથી ધન્યવાદ કહું છું. આભાર. મિત્રો, આપ સૌ મારા તરફથી હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.